નમસ્કાર મિત્રો, ગુજરાતનો ઇતિહાસ ભાગ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ પ્રશ્ન નંબર 1 કે ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા। કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા હરિજન પરિવારનો સમાવેશ કર્યો હતો? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ક, દુદાભાઈ અને દાની બહેન જે હરિજન પરિવારમાંથી હતા તો તેમનો સમાવેશ કર્યો હતો। પ્રશ્ન નંબર 2 એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? સોરી, અહીંયા ટાઈપિંગમાં છે નોકરી કરી હતી, તો જવાબ છે વડોદરા। એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના વડોદરા રાજ્યમાં નોકરી કરી હતી। પ્રશ્ન નંબર 3 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? તો જવાબ છે ડાયાભાઈ મહેતાના બંગલામાં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ શરૂ કરવામાં આવી હતી 1920માં। પ્રશ્ન નંબર 4 ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? તો જવાબ છે શારદાબેન મુખર્જીના હાથે ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 5 સંઘર્ષકાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? તો જવાબ છે કટોકટી 1975ના આધારે સંઘર્ષકાળમાં ગુજરાત નામનું પુસ્તક લખાયેલ છે। પ્રશ્ન નંબર 6 ગુજરાતના નીચેના વંશોને સમયનું ક્રમમાં ગોઠવો, એના સમય પ્રમાણે આપણે ગોઠવવાના છીએ, તો આપણો જવાબ રહેશે પહેલાં તો આવશે યાદવ, એના પછી મૈત્રક, એના પછી ચાવડા અને એના પછી સોલંકી। તો આપણો જવાબ રહેશે ઓપ્શન અ 2, 1, 4 અને 3। પહેલાં યાદવ, પછી મૈત્રક, પછી ચાવડા અને પછી સોલંકી। પ્રશ્ન નંબર 7 કે નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? તો રાજકોટ સત્યાગ્રહમાં કોણે ભાગ લીધો હતો? તો કસ્તુરબાએ લીધો હતો, મણિબેન પટેલે લીધો હતો અને મૃદુલા સારાભાઈએ લીધો હતો, જેમણે રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો। તો આપણો જવાબ રહેશે ફક્ત 1, 2 અને 3। પુષ્પાબેન મહેતાએ ભાગ લીધો ન હતો। પ્રશ્ન નંબર 8 ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે? તો જવાબ છે શૃંગકાલીન। ગુજરાતમાં શૃંગકાલીન કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે, એટલે કે ઓછા પ્રાપ્ત થયા છે। પ્રશ્ન નંબર 9 શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે, આ વિધાન કોનું છે? તો જવાબ છે ગાંધીજીનું, કે શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે, આ વિધાન ગાંધીજીનું છે। પ્રશ્ન નંબર 10 ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો? તો જવાબ છે ચાવડાઓએ નાખ્યો હતો। ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ચાવડા વંશના લોકોએ નાખ્યો હતો। પ્રશ્ન નંબર 11 જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો જવાબ છે જેમ્સ ટોડે। જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ જેમ્સ ટોડે શોધ્યો હતો। પ્રશ્ન નંબર 12 ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યા સમયનો છે? તો ગિરનારનો શિલાલેખ જે મૌર્ય સમયનો છે, કયા મૌર્યકાલીન યુગનો છે। પ્રશ્ન નંબર 13 કે જુનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું? તો સુદર્શન તળાવ જે મૌર્ય કાળ દરમિયાન બંધાયું હતું। પ્રશ્ન નંબર 14 ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા? તો ધોળાવીરાના ઉત્ખનન કરતા હતા R.S. બિષ્ટ। પ્રશ્ન નંબર 15 જુનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી? તો જુનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તનો ઉલ્લેખ નથી, જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય, સ્કંદગુપ્ત અને રુદ્રદામનનો ઉલ્લેખ છે। પ્રશ્ન નંબર 16 કે ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? તો જવાબ છે બહાદુર શાહ। તો ગુજરાતનો બહાદુર શાહ મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો। પ્રશ્ન નંબર 17 આરબ હુમલાખોરો દ્વારા ઈસવીસન 725માં નાશ કરાયા બાદ ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું? તો જવાબ છે નાગપટ બેઈ। ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ નાગપટ બીજાએ કર્યું હતું। પ્રશ્ન નંબર 18 કે ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે રાગની રચના કરી તેમનું નામ શું હતું? ખાલી જગ્યા હતું, જવાબ છે બૈજુ બાવરા।
ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે રાગની રચના કરી તેમનું નામ હતું બૈજુ. પ્રશ્ન નંબર 19. 1731માં સરસેનાપતિ ત્રંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? તો જવાબ છે ડભોઈ ખાતે થયું હતું. 1731માં સરસેનાપતિ ત્રંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે ડભોઈમાં યુદ્ધ થયું હતું. પ્રશ્ન નંબર 20 કે ગુજરાતના કયા શાસકે મહંમદ દોરીને મોટી હાર આપી જ્યારે તેને 1178માં ગુજરાત પર ચડાઈ કરી? તો જવાબ છે ભીમદેવ ટુ ભોળાભીમા, જેને ભોળાભીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજનો ટેસ્ટ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ આવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.